રાજ્ય સરકારે આજે સમગ્ર રાજ્યની પ્રાથમિક શાળાઓમાં બેકલેસ ડે ઉજવવાનો નિર્ણય કર્યો છે, ત્યારે કચ્છમાં 50% જેટલા પ્રાથમિક શિક્ષકોની ઘટ છે. ક્યાંક શાળામાં મેદાન નથી. આવી પરિસ્થિતિ વચ્ચે બાળકોએ અદ્ભુત બેકલેસ ડે ઉજવીને હુનર પ્રસ્થાપિત કર્યું. રાજ્યના શિક્ષણ વિભાગના નિર્ણય મુજબ ગુજરાતની સાથે કચ્છમાં પણ પ્રાથમિક શાળાઓમાં આજથી બેકલેસ સેટરડેનો પ્રારંભ કરવામાં આવ્યો છે, પરંતુ કચ્છમાં બેકલેસ ડેની જરૂરિયાત નથી. કચ્છમાં શિક્ષકના ભરતી ડેની જરૂરિયાત છે. કચ્છમાં 9600 શિક્ષકોનું મહેકમ છે, જેની સામે 4742 જેટલા શિક્ષકોની જિલ્લામાં ઘટ છે. રાજ્ય સરકાર દ્વારા આજથી બેકલેસ ડેનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અઠવાડિયે એક દિવસ વિદ્યાર્થીઓને બેગ વગર શાળાએ આવવાનું છે. વ્યાયામ સાથે રમતગમત કરવાનું છે, પરંતુ કચ્છની જિલ્લાની 100થી વધુ પ્રાથમિક શાળાઓ એવી છે કે જ્યાં શાળામાં મેદાન નથી રમતગમતનું, અને બાળકો બેકલેસ ડે કેવી રીતના ઉજવશે એ પણ એક વિચાર માંગતો સવાલ ઊભો થયો છે. કચ્છ જિલ્લામાં વ્યાયામ શિક્ષકોની પણ ઘટ છે. શનિવારે બાળકો બેકલેસ ડે કેવી રીતે ઉજવશે એ યક્ષ પ્રશ્ન ઉપસ્થિત થયો છે. આમતક ન્યૂઝ સાથેની વાતચીતમાં મુલાકાતમાં ભુજ તાલુકાની ગ્રામ્ય વિસ્તારના શાળાની મુલાકાત લીધી હતી. ત્યાં બાળકો માટે ગ્રાઉન્ડ ઉપલબ્ધ નથી. ક્લાસરૂમમાં પણ બેકલેસ ડેની ઉજવણી કરી હતી. બેકલેસ ડે બાળકો માટે તો શરૂ થયું, પરંતુ કચ્છમાં શિક્ષકની 50% જેટલી ઘટ છે. આવી પરિસ્થિતિમાં આ બેકલેસ ડે એ કેટલો સફળ થશે તે પણ એક વિચારવાનો સવાલ ઊભો થયો છે. સરકારી પ્રાથમિક શાળાઓમાં 1668 શિક્ષકો આવેલા છે, શાળાઓ આવેલી છે, જેમાં 9500 શિક્ષકોનું મહેકમ મંજૂર થયું છે. 4742 જેટલી શિક્ષકોની ઘટ છે. જિલ્લામાં 14 શાળાઓમાં 4 થી 5 શિક્ષકોની સામે માત્ર એકલ દોકલ રેગ્યુલર શિક્ષક છે. બાકીના જ્ઞાન સહાયક શિક્ષકોના આશરે અભ્યાસ કરાવવો પડતો. જિલ્લાની 50 જેટલી શાળાઓ એવી છે સરહદીય ગામોમાં કે જ્યાં રમતગમતનું મેદાન નથી, અને બેકલેસ ડે જે ઉજવવાનો છે ત્યારે ખાસ કરીને સરકાર આ દિશામાં વિચાર કરે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે, એમ આમતક ન્યૂઝ સાથેની વાતચીતમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતું. આપના માધ્યમથી કચ્છ જિલ્લાની જનતાને જણાવવાનું કે કુલ કચ્છ જિલ્લામાં 1665 જેટલી આપણી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ હસ્તકની પંચાયતી પ્રાથમિક શાળાઓ છે, અને એ શાળાની અંદર આજે કુલ મંજૂર મહેકમ 9496નું છે. એમાં આજની તારીખે 4742 જેટલા શિક્ષક ભાઈ બહેનોની ઘટ છે. પરંતુ આપના માધ્યમથી કહેતા મને આનંદ થાય છે કે નામદાર ગુજરાત સરકાર, નામદાર શિક્ષણ વિભાગ અને અમારી વડી કચેરી એમની પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રીની કચેરી દ્વારા જે સુંદર સંકલન અને સુંદર પહેલ કરવામાં આવી છે એ મુજબ સમગ્ર રાજ્યની અંદર એકમાત્ર કચ્છ જિલ્લો એવો છે કે જેને સ્પેશિયલ ભરતી અંતર્ગત 4100 જેટલા શિક્ષક ભાઈ બહેનો ફાળવાયા છે. એની ઓલરેડી ઓનલાઈન અરજી કરવાની જાહેરાત પણ આવી ગઈ, એના ફોર્મ પણ ભરાઈ ગયા છે. અત્યારે એની મેરિટની પ્રક્રિયા ચાલુ છે, અને નજીકના ભવિષ્યમાં હું માનું છું ત્યાં સુધી લગભગ 20 થી 25 દિવસની અંદર કચ્છ જિલ્લાને આજે 4100 ગુરુજનો છે એની એક સુંદર ભેટ મળનાર છે. એટલે આપણી તમામ જે મતલબ ઘટ છે એ પૂર્ણ થઈ જશે. સર, આજે બેકલેસ ડે ઉજવવામાં આવી રહ્યું છે, પરંતુ પ્રાથમિક શાળાઓ એવી છે કચ્છમાં 100 થી 150 કે જેના પાસે ગ્રાઉન્ડ જ નથી, તો વિદ્યાર્થીઓ કેવી રીતે ઉજવણી કરશે? દર શનિવારે આવી ઉજવણી છે. ટૂંકમાં આ જે કન્સેપ્ટ છે માનનીય નિયામક શ્રી જીસીઆરટી ગાંધીનગર તરફથી જે પત્ર થયેલો છે એનો મૂળ હેતુ એ છે કે શાળાના બાળકો વિદ્યાર્થી તરીકે એક વિદ્યા પ્રાપ્તિ કરી રહ્યા છે, ત્યારે સાક્ષરી વિષયોનો અભ્યાસ કરી રહ્યા છે, સાથે સાથે જીવનલક્ષી બને, જીવન ઘડતર કરે, અને એમનું શરીર સારું રહે, એમનું મન સારું રહે, એમના બધા વિવિધ કૌશલ્યોનો વિકાસ થાય, એમનો સર્વાંગી વિકાસ થાય. એ યોગ છે, કસરત છે, સૂર્ય નમસ્કાર છે, એના દ્વારા એમના પોતાના શરીર અને મનની ખીલવણી થાય, સાથે સાથે સંગીત, સાથે ચિત્ર, સાથે સાથે જે બીજા પણ જે વૈવિધ્યપૂર્ણ વિષયો છે કે જેના દ્વારા જીવનલક્ષી બાબતોમાં વિદ્યાર્થી પોતે આગળ જતાં ક્યાંય પાછો ન પડે એ પ્રકારે શનિવારને આનંદદાયી શનિવાર તરીકે ઉજવવાનું નક્કી કરેલું છે, જ્યાં વિદ્યાર્થીઓ ખૂબ આનંદદાયી પ્રવૃત્તિઓ કરશે. ત્યાં કાગળકામ છે, ચિત્રકામ છે, ચીટકકામ છે, અલગ માટીકામ છે, એ સિવાય યોગ અને આરોગ્યની માની લો કે અલગ પ્રવૃત્તિઓ થશે. એ સિવાય એક આનંદદાયી બાબત તરીકે બાળકો રમત છે, વાર્તા છે, ગીત છે, અને વૈવિધ્યપૂર્ણ જે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ છે તે દ્વારા મતલબ સમગ્ર જે શનિવાર છે એ આનંદદાયી રીતે ઉજવશે. અને આ રીતે આનો મૂળ હેતુ એ છે
કે વિદ્યાર્થી આનંદ સાથે મતલબ ભણતર પ્રાપ્ત કરે. એટલે આ એક મતલબ દર જે શનિવાર જે છે એ શનિવાર સમગ્ર કચ્છ જિલ્લાની શાળાઓમાં પણ ખૂબ ઉત્સાહભેર આ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી રહી છે. હા સરજી, જિલ્લામાં કેટલી એવી શાળાઓ છે જેના પાસે પોતાનું ગ્રાઉન્ડ જ નથી. છાપરા નીચે જ છોકરાઓને ભણાવવામાં આવે છે, નીચે જ શેડની નીચે જ બધી વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. મને આપણા માધ્યમથી કહેતા આનંદ થાય છે કે કચ્છ જિલ્લો એટલે એક વિશાળ અને એક અલગ પ્રકારની એક ભૂમિ છે. આ પુણ્યભૂમિ વસુંધરાની અંદર ખૂબ વૈવિધ્ય છે. અહીંયા રણ છે, નદી છે, જંગલ છે, સાગર છે, સરિતા છે. એટલે આપણી મોટાભાગની શાળાઓ ગ્રામ્ય પ્રદેશમાં છે. એટલે દરેકે દરેક ગામ પાસે સરસ મજાની શાળા છે અને પૂરતી સુવિધા છે. છતાં હું નમ્રપણે સ્વીકારું છું કે કેટલીક આપણી જે શહેરી વિસ્તાર, ખાસ કરીને ભુજ અને ગાંધીધામ જેવા વિસ્તારમાં ક્યાંક કોઈક શાળાઓની અંદર મેદાનની સુવિધા નથી. પરંતુ એના માટે અમે સતત પ્રયત્નશીલ છીએ કે બાળકો પોતે જે એમના અભ્યાસલક્ષી બાબતોની સાથે સાથે એમનું શારીરિક ઘડતર થાય. અત્યારે હાલ આપણે જોતા હોઈએ છીએ કે નાના બાળકોમાં પણ મોટાપાની સમસ્યા છે. ત્યારે બાળક કસરત સહિત જે કંઈ યોગ છે, સૂર્ય નમસ્કાર છે, એટલે એના માટે પ્રવૃત્ત બને. અને ખાસ કરીને આવનારા દિવસોમાં વિદ્યાર્થીએ કોઈ પણ ક્ષેત્ર સ્વીકારશે, પરંતુ આપણે ત્યાં કહ્યું છે એવી શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ. કોઈ પણ કામ કરવું હશે તો સરસ મજાનું શરીર જોઈશે, સરસ તંદુરસ્તી જોઈશે. તો એ દિશામાં પણ ગુરુજનોના માધ્યમથી ખૂબ સારું કામ થઈ રહ્યું છે.